આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. એક આચાર્ય તરીકે નહીં પણ દીકરા તરીકે હું આજે વાત કરી શકું છું. 80 વર્ષ તો ઠીક, પણ 80 ક્ષણો પણ કોઈની અને બાપજીની કેવી નીકળે છે, જોડે રહ્યા હોઈએ નાનપણથી. આજે ઘણા લોકો મારી વાત કરતા હોય તો આજે હું સિરિયસલી કહું કે જે પણ કોઈ થોડું ઘણું પણ અમારા બંનેમાં અદેવ પ્રત્યેની નિષ્ઠા સિદ્ધાંતો જે આવ્યા હોય એનું કારણ આમનો આશરો છે મારો. અને હકીકતમાં કહું, આજે બાપુજીની કે વાસુદેવ પ્રસાદ દાદાની કે બધા આચાર્યની વાતો કે સંપ્રદાયમાં સંતો, વડીલ સંતોથી લઈ અને હરિભક્તો આ બધી વાતો બેઠા હોય સાંભળીએ અને એ જે મળે છે ને અહીંયા હું સાચવીને રાખું છું. આ મારી ધરોહર છે. જે પણ શીખ્યો છું હું વાસ્તવિકતામાં કહું છું, એકે વસ્તુ શાસ્ત્રમાંથી શીખ્યો નથી, બાપજીના જીવનમાંથી જોઈને શીખેલો છું. આ વાસ્તવિકતા કહું છું. પછી શાસ્ત્ર ભલે આવ્યા હોય, કારણ કે માર્ગદર્શન માટે એ વડીલનો આશરો જોઈએ ને જોઈએ જ છે. હું ત્યાં સુધી કહું તો પણ અતિશયોક્તિ નહીં થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય આખો સ્વામિનારાયણ સંપ્રદાય એમાં જો 360 ડિગ્રી ટર્ન આવ્યો હોય તો એનું પાછળનું કારણ એ મારો બાપ છે. ભગવાન તો છે ને છે જ, પણ ભગવાન ઓળખ્યા ક્યાંથી? મેં તો અહીંથી ઓળખ્યા છે. આ નિષ્ઠા કે ઘણા લોકો કે હું કડક છું કે સિદ્ધાંતમાં જતું નથી કરતો, તો ક્યાંથી નથી કરતો? મેં અમદાવાદમાં કીધું હતું, મેં કે રૂપિયો હોય ને એવું પરચુરણ નીકળશે. બાપજીએ જે સંસ્કાર આપ્યા છે એમાંથી જે પણ છે એ અમારું, આપણા બધાનું અસ્તિત્વ છે. 1981માં જ્યારે દ્વિશતાબ્દીના પહેલાં 2 વર્ષો, એના પહેલાંના 2 વર્ષો એટલે લગભગ 79થી લઈ અને જે ગામડા ફરવાનું શરૂ થયું, તમે જો આખા સંપ્રદાયમાં એક ગ્રાફ જો ઊંચો આવ્યો હોય તો એ 80 પછી આખો ગ્રાફ આમ કરતાં આમ સીધો ગયો છે. એ ગમે તે શાખા હોય, ચાહે મૂળ સંપ્રદાય હોય કે બીજા બધા આજુબાજુવાળા હોય, પણ સરવાળે એ જાગૃતિ આવી હોય તો એ બાપજીએ જે ગામડે ગામડે ફરીને કામ કર્યું. આમાં શબ્દ વર્ણવા બહુ અઘરા છે. હું વાસ્તવિકતા કહું છું, કારણ કે અમારું કામ બાપજી કહેતા ઘણી વખત કહે, પણ હું મારા શબ્દે કહું તો ગ્રહસ્થાશ્રમ, ત્યાગાશ્રમ, સંપ્રદાય સાચવવો અને પછી પોતાને હકણા રહેવું, આ બધી વસ્તુ એનું બેલેન્સ શોધવું, એનું જો માર્ગદર્શક ક્યાંયથી મળ્યું હોય તો શાસ્ત્ર આપી શકતું નથી. જગતમાં એ લખેલું છે, શાસ્ત્રમાં એ લખેલું છે. ગમે તેવો માણસ હોય ને એને ગુરુ કરવો પડે. મહારાજે ગુરુ કર્યા હતા. જૂના શાસ્ત્ર ગણો તમે તો ગમે તે ગુરુ વગર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કારણ કે માર્ગદર્શતા જોઈએ છે. જે તમને દર્શન કરાવી શકે, જે તમને માર્ગ ચીંધી શકે છે, જે સિદ્ધાંત ચીંધી શકે છે, પરંપરા ચીંધી શકે છે. આજે ગર્વ છે કે એવા
એવો આશરો મને, લાલજી મહારાજને બધાને મળ્યો છે. ભગવાનની અસીમ કૃપા છે, કરુણા છે. અને સંતોનું હેત છે, લાગણી છે. આજે દેવના થઈને રહેતા જો આવડ્યું હોય અને જો આ માથું દેવ સામે જો આ પાગ ક્યાંય ઉતરતી હોય તો એ નરનારાયણ દેવ અને અહીંયા બે જગ્યા જ ઉતરે છે, બીજે ક્યાંય ઉતરતી હોય. એ જે આવડ્યું હોય એમના કારણે છે. એમને કીધું નથી કોઈ દિવસ, મને રોક્યો નથી, મને ટોક્યો નથી, કોઈ દિવસ નહીં. પણ વાસ્તવિકતામાં જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ, જીવન જોઈએ, ત્યારે ખબર પડે અંદરથી. 80 વર્ષ તો સાઈડમાં મૂકો, 80 કલાક તમે એમનું જીવન જીવી લો કે અમારું જીવન જીવી લો, તો હું તમને આ પાક પહેરાવી દઉં. ચલો, આ વાસ્તવિકતા છે, અઘરું છે. અને એ સમજણ બાપજી આપે છે કે તમે નથી, તમે ભગવાનના છો. તમે અને અયોધ્યા પ્રસાદ દાદાનો એ પ્રશ્ન છે કે આ સંપ્રદાયમાં આચાર્ય તરીકે કે મોટપ કોણ પામશે, આગળ કોણ વધશે? અયોધ્યા પ્રસાદ દાદાએ પ્રશ્ન પૂછ્યો છે વચનામૃતમાં કે આજે ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થશે, આગળ કેવી રીતે વધાશે? આ એક બાજુ ગ્રહસ્થાશ્રમ સાચવો, એક બાજુ સંતો હરિભક્તો, આ સત્સંગ જોવું, બે ફોન ના ઉપડીએ તો ગાળોય ખાવી, આ બધું કેવી રીતે? આ તો મારા શબ્દમાં. પણ અયોધ્યા પ્રસાદ દાદાએ પ્રશ્ન મહારાજને કહ્યો તો મહારાજે એક વાક્યમાં એનો ઉત્તર આપ્યો છે. મહારાજ કે જે સહન કરશે ને એ મોટો થશે. આ બહુ મોટી વાત છે. અને હવે વાત કરવાની તો કંઈ મિનિંગ છે નહીં, કેમ કે શબ્દ શું કાઢવાના હોય. પણ એ વસ્તુ તો હું કહી શકું છું કે જો આખા સ્વામિનારાયણ સંપ્રદાયના માવેતર તરીકે, આખા સ્વામિનારાયણ સંપ્રદાય એમાં ઉત્તર વિભાગ, દક્ષિણ વિભાગને જે પરચુરણ આવતું હોય બધું, એ જ્યાં પણ ઉર્ધ્વ ગતિ થઈ હોય ને તેનું પાછળનું કારણ બાપજી છે. એ તો હું લખીને આપી દઉં. અને ત્યાંથી જ શરૂઆત થઈ છે. આજે સાક્ષી છે ધર્મનંદ સ્વામીને આ વડીલ સંતો. આજે આપણા 24ની અંદર કેટલા સમય પહેલાં કેવી પરિસ્થિતિ હતી અને કેવી રીતે જીવન જીવતા હતા. હું બાપજી જોડે આવતો હતો અને ભચાઉમાં જઈને નાળિયેર પાણી પીતા હતા. 8-8 કલાક, 9-9 કલાક, 10-10 કલાક થતા હતા ભચાઉ પહોંચતા. માથા ઉપર રૂમાલ મૂકીને આવતા હતા. એસી ગાડીઓ હતી નહીં કંઈ. અને સંઘર્ષ બધા જે કરેલા છે એની તો વાત થાય એવી નથી. નહીં તો રોદડા રોતા હોય એવું લાગે. પણ ગર્વ છે આજે કે આવો બાપ મને મળ્યો છે, આવા નારાયણ દેવ મને મળ્યા છે. અને હું છાતી ફાડીને જ ચાલું છું અને ચાલીશ. જ્યારે આવા નારાયણ દેવ મળ્યા હોય, આવા બાપ મળ્યા હોય, આવો પરિવાર મળ્યો હોય, આવા દીકરા દીકરીઓ, ગાદીવાળાનું યોગદાન છે, બહેનોનું, એનું કંઈ ઓછું નથી. એ અઘરું છે. તમે વિચાર કરો, આચાર્ય પત્ની થવું કંઈ સહેલી વાત છે? આજે એ પરિવારને પણ એનો મોટો ત્યાગ છે. પણ એ હૂંફ આવે છે તો આ સંતોથી, જે આ હવે આવીને જોક મારી ગયા બધા સંતો, અમારા દેવપ્રકાશ સ્વામી, અમારા સ્વરૂપ સ્વામીએ જોક મારે ગમે ત્યારે, અને સરસ સરસ વાતો એ કરે. અને આ બધા જે બધાને જોવા, દેવચરણ સ્વામી છે ને બધા કેટલા બધાના નામથી કહીએ. પણ આજે ધર્મનંદ સનાતન સ્વામીથી લઈને, ધર્મનંદ સ્વામીથી લઈને બધા નાના મોટા સંતો, અમદાવાદ દેશના જેટલા સંતો, મહંતને બધા છે, મોટા પીપી સ્વામી છે, પણ બધા સંતો, આની હૂંફ ને તમારી હૂંફ છે
એટલે આ કાર્ય સિદ્ધ થાય છે. આ વાસ્તવિકતા છે. સંતો અને હરિભક્તો ગૂંથઈને રહેલા છે ને ગૂંથઈને રહેવાનું છે. આપણે બધાએ જો છૂટા પડ્યા તો મરી ગયા સમજી લેજો. આ વાસ્તવિકતા કહું છું. અને મર્યાદામાં થઈ મજા કરો, જલસા કરો, લાડવા ખાઓ. હમણાં બાપજીએ બધાને લાડવા ખવડાયા, મને લાડવા ખવડાયા. હું નથી ખાતો તો એ ખાધો. લાડવાની કેક મને દેવ પ્રકાશે કીધું, મને કે લાડવાની કેક. મેં લાડવાની કેક ભાઈ સાહેબ 80 કિલો લાડવા. પછી મને વિચાર થયો, મેં કીધું આ સારું, પણ કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખજો. માપે માપે. પછી કણબી ને આમ તો કોલેસ્ટ્રોલ ને બ્લડ પ્રેશર ને ગુડા ને કેળું તો વારસાગત મળે છે. એટલે આ બધું સાચવવું પડે. તો શું કરીએ. પણ જો દેવપ્રકાશ સ્વામીએ મને કીધું, મને પહેલાં એમને મહાન સ્વામીએ વાત કરી. ભગવત સ્વામીને જાદવજી ભગતનો ફોન આવ્યો અને દેવપ્રકાશ સ્વામીએ કીધું કે આવી રીતે અમારી ઈચ્છા છે. પછી મેં બાપજીને કીધું, બાપજી ના પાડી દીધી, નથી કરવું. કે મેં કરો ને પૈસા હરિભક્તો રાજી થાય. આજે આપણે આપી શું શકીએ છીએ? કોઈ માણસને શું આપી શકીએ છીએ? અમે તમે મન કહો. ચલો 1000 કરોડનો ઢગલો કરો, કરશો શું? ઉપર લઈને જશો? પણ જે અહીંયામાં હું કાયમ કહું છું, દિવાલમાં ટીંગાયા કરતાં હૈયે ટીંગાવવું સારું. અને ક્ષણો છે ને, આ કેમેરાવાળા બેઠા છે એ તો બરાબર છે, એનું રાખે આર્કાઇવમાં. આંખોથી જોઈ અને ખાલી ફોટા ભેગા કર્યા કરતાં દ્રષ્ટિથી જોઈને હૃદયમાં રાખશો ને તો જિંદગી સાર્થક થશે. આ વાસ્તવિકતા કહું છું. તમે તમારું કામ કરજો, વાંધો નથી, તમારો વિરોધ નથી કરતો. પણ આ વાસ્તવિકતા છે. ક્ષણ છે ને એને પકડવી પડે છે. ક્ષણ પકડવી પડે છે. ક્ષણ જતી રહેશે, આવશે નહીં. એ બાપજીએ મને શોખે ચડાવ્યો હતો ઘડિયાળના. પણ ઘડિયાળનો શોખ એના માટે છે. હવે તો ઇલેક્ટ્રોનિક જ રાખું છું. હવે લાલજીમાં જ વાપરે છે બધું. પણ એક ક્ષણ જતી રહેશે, આમ ટક થશે, પછી શું થશે બોલો? લાવ પાછું આમ કરીને. જિંદગીમાં જેટલું મળ્યું છે ને, આપણે અહોપણું રાખીએ કે આપણા ભગવાન કેટલા દયાળુ છે, શું આપ્યું છે આપણને. વિચાર તો કરો, કેટલું બધું આપ્યું છે. આપણી પાત્રતા નથી. તમે વિચાર કરો, આપણી પાત્રતા છે? આ ગાડીઓમાં ફરીએ ને આ ગાદી તક્યા ને ગાલ મસૂરિયા મળે. આ બધું મળ્યું છે એનું કારણ ભગવાન છે. અને હું આજના દિવસે બીજી બધી વાત નહીં કરીએ, પણ આજે ખૂબ આનંદ થયો. આજે બધા હરિભક્તો જે ઉત્સાહથી ઉમંગથી, અને બાપજીએ ટાઈમ આપ્યો ને હા પાડી એટલે બાપજીને થેન્ક યુ કહીએ. પછી એ તો આ તો આપણે કંઈ જોર જબરજસ્તી કરાય નહીં. હું ના કરું. પણ એ પાછા બાપજી કોક વાર મારા ઉપર ઢોળી દે કે એમને પૂછી લેજો. મેં કીધું મારે બાપજી છે ને અમારે એ સમય સૂચકતા, હ્યુમર, ઓબ્ઝર્વેશન અને આ બધી વસ્તુનું મિશ્રણ કરીને જે જીનિયસ નીકળે ને એમાં પૈકીના છે. અને તોફાની એટલા છે હજી. એ તે સાચું કહું છું. ભેગા રોજ ખબર પડે. એટલે કોઈક માણસ મને કહે ભાઈ રૂપિયો હોય એવું જ પરચુરણ થવાનું છે, એવું જ આવશે, હેઠે એવું જ આવવાનું છે. કદાચ વધે ખરું, ઘટે નહીં. પણ આજે ખૂબ આનંદ થયો. જો આજે આટલા બધા સંતો હરિભક્તો, બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. કંઈ નહીં, પણ આવો નવો આશરો દેવનો અને આવા મોટા પુરુષનો મારા વ્યક્તિગત રીતે એક દીકરા તરીકે હંમેશા સમય ભગવાન જેટલો આપે એટલો વધુ ને વધુ બની રહે. એનાથી બળ મળે છે, એનાથી શક્તિ મળે છે, એનાથી જીવનનો અર્થ મળે છે, એમાંથી કંઈ મિનિંગ મળે છે. બસ એ જ નનાનદેવના ચરણોમાં પ્રાર્થના. સ્વાસ્થ્ય બાપજીનું સારું છે, રહેશે.
અને ભગવાન બધા હેપી છે અને હેપી રાખે, બીજું શું કરવાનું છે. જલસા કરીએ બસ મર્યાદામાં રહીને. બસ વિશેષ નથી કહેવું. આપ સૌ હરિભક્તોને ખૂબ ખૂબ ઘણા અભિનંદન અને આવ્યા છો આ ઉત્સવ માટે. અને ઘણા ઉત્સવો થવાના છે, એમાં પણ આપણે બધા કુટુંબ છે, આપણો પરિવાર છે અને એ રીતે રહેવાનું છે. બસ જય સ્વામિનારાયણ.